અમે અત્યારે આવી ગયા છીએ બીજી આપણી લોર્ડ અલ્ટોમાં. એમાં એવું છે ભાઈ, આ ગાડીમાં જે મજા છે ને ડિઝાયરમાં નથી. તો ભાઈઓ કેમ છે? ગુડ મોર્નિંગ બધાને, ને બધાય મજા જઈશો એવું મારી આશા કરું છું. બરોબર, એટલે આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. તો ભાઈ એક તો પહેલા સવારના પોરમાં આજના મગજમારી થઈ ગઈ ભાઈ, વ્લોગ અપલોડ નો થયો. હાવ કેવું હાવ યુટ્યુબ વાળા તો હાવ નાના યુટ્યુબર અને હાવ આમ કેમ આમ રદ્દીને ભાવમાં આમ બેસી દેતા હોય ને એવું લાગે હોય. રાત્રે 3-3:30 વ્લોગ અપલોડ થવા મૂક્યો મેં. બરોબર, પછી એમાં હું 5 વાગ્યાનો અલાર્મ રાખું કે વ્લોગ અપલોડ થઈ જાય ને એટલે પછી થંબનેલ બમ્બનેલ એડિટ કરીને પછી પબ્લિશ કરું 9 વાગ્યા સુધી. તો 5 વાગ્યાનો અલાર્મ મૂકતા ભૂલી ગયો એટલે હું તો હોઈ ગયો અને વ્લોગ ચોટી ગયો 58%. અપલોડ જ ન થયો. સવારના પોરમાં 9 વાગ્યાનો અલાર્મ સીધો વાગ્યો, કારણ કે 9 વાગ્યાનો મારો ડેલી અલાર્મ મૂકેલો હોય. એ સીધો વાગ્યો તો હું ઉઠ્યો ને તો મેં કીધું લાવો જોઈએ એમ કેવા કામ રિસ્પોન્સ શું છે વ્લોગનો. ત્યાં તો ભાઈ હજી વ્લોગ જ અપલોડ ન થયો. વ્લોગ અપલોડ ન થયો એનો તો વાંધો નહીં, એ કેન્સલ કરીને પાછો અપલોડ કર્યો ને તો 1% આગળ ન વધે. નેટમાં આગળ જ ન વધે. પછી પાછું ભાઈ એક ભાઈબંધની ઓફિસે વાઈફાઈ હતું તો ત્યાં જવું પડ્યું. પછી ત્યાંથી વ્લોગ અપલોડ કર્યો અને 2 કલાક 9 ની 10 ની 11 વાગે વ્લોગ આવ્યો. એટલે હવે ભાઈ જો આવું છે યુટ્યુબમાં. તો તમે બધા કહો ને કે મોજ છે ને પૈસા આવે ને, એમ કાંઈ આવે નહીં. આમાં પહેલાં તો ભાઈ છે ને બહુ ભોગ દેવો પડે. સાચું કે નહીં? ભોગ જ એટલો દેવો પડે. અને અત્યારનો હજી કાંઈ પ્લાન નથી, ગોઠવીએ છીએ, વિચારીએ છીએ ક્યાં જવું અને ત્યાં ક્યાંનો વ્લોગ શૂટ કરવો. જોઈ પછી તમ તારે મળીએ. તો અત્યારે અમે આવ્યા છીએ ઓફિસે. બરોબર, ઘડી અહીંયા બેઠા છીએ ને પછી હવે આપણે આમ બહાર જવાનો પ્લાન ગોઠવો છે, કંઈક કરીએ. આ નાગુ લીધું તો સીટ બીટ અમારા એક ઓકે થવી છે, આરામમાં થવું છે. આમ કરી વાહ ભાઈ વાહ ભાઈ વાહ, એક નંબર. અત્યારે આપણે અહીંયા ઓફિસે બેઠા છીએ, જોવો તમે. બરોબર, અને હવે બહાર જવાનો પ્લાન તો ગોઠવેલો જ છે. એટલે હવે ક્યાંક બહાર જવું હમણાં થોડીક વારમાં, લગભગ અડધી 1 કલાકમાં. પછી બહાર જઈને તમને મળવું અને કેવો આજનો વ્લોગ છે ને એ કેવો લાગ્યો એ કહેજો પાછો. એડિટ ભાઈ બહુ મહેનતથી એડિટ કરેલો વ્લોગ છે, એટલે અમને સાથ સહકાર થોડોક દેવો તમારા બધાની દયા. બરાબર, થોડોક સાથ સરકાર અમને દેવો એટલે અમારો વાંધો ન આવે. બસ બીજું તો હું ઘડીક ઓફિસે બેઠા છે ને પછી અમે બહાર જઈએ પછી પાછા તમને મળીએ. આવ્યા ત્યાં ખાવ ગલીમાં નાસ્તો કરવા. બરોબર છે કે નહીં? મારે આમ જવો તો ખરી. આ શું છે ભાઈ? ભેળ છે. આને ભેળ કહેવાય ગુજરાત. ભાણા બનાવેલી છે ભાઈ, ભેળ એક નંબર બનાવે. ખાવ ગલીમાં તમારા માટે સ્પેશિયલ બનાવી. અમારા માટે તો સેવ પૂરી બની રહી છે ભાઈ. તો પછી કઈ ઘટે? કેવી છે ટેસ્ટમાં? કેવી છે? રિવ્યુ તો દો. એક નંબર. નામ શું છે? કેવિન. એવું છે એમને? કેટલા વર્ષથી? કેટલા વર્ષ થઈ ગયા? ઘણા વર્ષ થઈ ગયા છે ભાઈ. અંદાજિત 6-7 વર્ષ. એવું છે એમ? પેલા ક્યાં હતી ખાવ ગલીમાં? એવું છે બહાર ઓલું સાયકલ નું બધું રિપેર કરે ને? બરોબર. ટેસ્ટમાં મજા આવે ને? મસ્ત હો ભાઈ. હે ને ભાઈ? તમારે કોઈને ભાઈ ભેળ ખાવી હોય તો અહીંયા વી આવજો. આપણી સેવ પૂરી. અમે અત્યારે આવી ગયા છીએ બીજી આપણી લોર્ડ અલ્ટોમાં. બરોબર ને? લોર્ડ અલ્ટોમાં અત્યારે પુરાવે છે પેટ્રોલ. હવે એક ગાડી આપણી ડિઝાયર તો આગળ વહી ગઈ છે, આપણે આ ગાડીમાં જવાનું છે. 2 ગાડીઓ લઈને જાય છે અને ક્યાં જાય છે ને એ તમને હજી સરપ્રાઈઝ રહેશે. તો મિત્રો તમને એમ લાગતું હોય છે કે ડિઝાયર ગાડી છે તો પછી આમાં હું લેવા આવી ગયો એમ. બરોબર, એમાં એવું છે ભાઈ, આ ગાડીમાં જે મજા છે ને એ ડિઝાયરમાં નથી. આ શું કહું, લોર્ડ અલ્ટો એ તો લોર્ડ અલ્ટો છે ભાઈ, કાંઈ ઘટે જ નહીં. રાખવાની મજા આવે રાખે એટલે એક નંબર. અને બધું આમ જો નાનું અમથું ગાડું ગમે ત્યાંથી નીકળી જાય. બરોબર, એવરેજમાં બહુ સરસ. અને બીજી વાત તમને કહી દઉં કે અત્યારે આપણે ક્યાં જઈએ છીએ તો તમને ખબર નથી. આ હાઈવે ભાવનગર વાળો છે. બરોબર, તમે જોઈ શકો છો. અત્યારે અમે જઈએ છીએ ભગુડા. રેડી? ભગુડા હમણાં 2-3 વખત જઈએ હો. ફરીથી જવું છે, સ્પેશિયલ વ્લોગ ઉતારવા જવું છે, તમને બધાને દેખાડવા બતાવવા જવું છે, માતાજીના દર્શન કરાવવા. બરોબર, ભગુડા જઈએ છીએ અને આવી રીતે છે. ડિઝાયર અત્યારે વાહે રહી ગઈ છે, આપણી લોર્ડ અલ્ટો આગળ છે. બરોબર,
તમે અત્યારે એન્જોય કરો આપણા સિનેમેટિક. મોજ બે ગાડીઓ કાઈ ઘટે નહીં. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મહુવા માટે. બે ગાડીઓ હારે હારે જ છે. આમ જો હોરન મારે બે ગાડીઓ હારે હારે જ છે. ક્યાં વહી ગઈ? આગળ આવશે. હા એવી હો ભાઈ. હા હા બે ગાડીઓ હારે જ છે. અત્યારે મહુવા પહોંચી ગયા છીએ. હવે પાછા જઈએ છીએ. સ્પોટ મોડ એક્ટિવેટ. સ્પોટ મોડમાં ઉલટો આવે હો ભાઈ. તમને નો ખબર. એસી બંધ કરજો એટલે સ્પોટ મોડ. બુગાટી કિલી નાખે. બુગાટી આડી આપ. એ ઉલટો. ઇકો મોડ એક્ટિવેટ. આ ઇકો મોડ એક્ટિવેટેડ. એસી ચાલુ કરજો એટલે ઇકો મોડ એક્ટિવેટેડ. સ્પોટ મોડ કરો ડિઝાઇન આગળ થઈ જશે. સ્પોટ મોડ એક્ટિવેટ. હવે જો સ્પોટ મોડ નાખો ને આગળ ડિઝાઇન આગળ થઈ જાય સીધી. ચેન ભાઈ સ્પોટ મોડ આનો. આ ઇકો મોડ. હવે પાછી ધીમે પાડી દેવાની. બહુ હાંકવાની નહીં. ટોકીજ આવી ગઈ ભાઈ. મહુવાની ટોકીજ આવી ગઈ હો ભાઈ. અહીંયા એકાદી વખત પિક્ચર જોવા આવું છે. અહીંયા આપણે પિક્ચર જોવા આવું છે એકાદી વખત. આપણે કેટલી વાર આવી? અરે એમ ને હજી પાછું એકાદી વાર આવું છે એમ પિક્ચર જો. હા વ્લોગ બનાવવા સ્પેશિયલ. મિર્ઝાપુર અહીંયા મિર્ઝાપુર ટોકીજ નો થોડું લાગ્યું છે. માણસોનો સપોર્ટ. તમારો બધા સપોર્ટ તમે બધા દેખાડો એટલે તમ તાર આપણે નવા વ્લોગ આવશે જ તે. હવે તો અહીંયા રાજુલાની આજુબાજુના છે. જેવો સપોર્ટ આવે 1K સબસ્ક્રાઇબર થઈ ગયા. બાકી તમ તારે 1000 કિલોમીટર જવા ખુશી છે. હા પાક્કું 100%. એવા ભાઈ એવા પલ્લો તો કેટલાય કરીએ કા. અમે આમ કરતા હોય બને આટલા વ્લોગ બનાવીએ એના કરતા. બરોબર છે કે તમારે ખાલી સપોર્ટ દેખાડવાનો છે. બીજું કાંઈ કરવાનું નથી. તમારો વ્લોગ જોવાના છે, કોમેન્ટ હારી કરવાની છે અને લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું. હે ભાઈ નો કરો તો હજુ ભાઈ ના હમ ઊભા છીએ અહીંયા ફોટા પાડવા કા લઈ જાય તમ તાર પાછા. તો મિત્રો અત્યારે આપણે માતાજીના મંદિર પહોંચવા આવ્યા છીએ અને આ જો રસ્તો. પહોંચી ગયા છીએ મંદિરે. બે ગાડી આવી ગઈ છે આપણી. પહોંચી ગયા છીએ ને આપણે દર્શન કરી લીધા છે. અત્યારે અહીંયા અંદર ભીડ એટલી છે અને અંદર પાછી ફોટા પાડવાની મનાઈ છે. અંદર તો ફોટોશૂટ નથી થયું. બહારનો જે કાંઈ વ્યૂ છે એ અમે તમને બતાવીએ છીએ બરોબર. અને હમણાં એ પ્રોગ્રામ ગયો ભગોડા પાછો. એટલે પ્રોગ્રામ ગયો ત્યારે તો ભાઈ આન કરતાં વધારે ભીડ હતી. માતાજીનો આખો ડુંગરો છે. આખો ડુંગરો ફૂલ પબ્લિકથી ભરેલો હતો. અને અત્યારે તમે જુઓ કેટલી બધી ભીડ છે અહીંયા.
અમે અહીંથી પાછા નીકળી ગયા છીએ. હવે આપણે ક્યાં જવાનું છે? ડુંગરે જવાનું છે. આપણે આવી ગયા છે પાછી આપણી ગાડીમાં. રેડી? હમણાં પાછા ડુંગરે જઈ બ્લોગ શૂટ કરીએ ને ગયા છીએ પાછા ડુંગરે ઉપર જઈએ હમણાં. કેમ ભૈયા કહેતા ને આગળ ભાઈ? કેમ ભૈયા કહેતા ને આગળ? હે કેમ ભૈયા કહેતા ને આગળ? પાછી વાળવી જ પડે. આપણે અહીં ડુંગરે આવ્યા છીએ. ઉપર બીજું મંદિર છે. શું પહેરવા છે? ચશ્મા. આજનું પબ્લિક અહીંથી જવા દેવાનું છે ક્યાં? વાહ તમારી અલ્ટો. કઈ રીતનું મંદિર છે ઉપર દાદરા ચડીને જવાનું છે. ઉપાધ્યુ કરે છે. હે સાવીની ઉપાધિ કરે લોક કુલર કુલર ની જતા છે એમાં. આ માતાજી મંદિર કોણ આલા ભાઈ કઈ કરવાનું? એમાં ક્યાં ને 2 લાખ રૂપિયા ઘરેણા પડ્યા છે. સાચી વાત છે. હવે નીકળશે ત્યારે કાઈ ગોતવા કોઈ. બાકી મજા આવી ને? હજી તો ઓર મજા આવે. પૂછો મારા. હે મારા મિત્ર ઓર મજા આવી ગઈ ઓર. હજી તો હજી મજા લેવાની છે. હજી ચોટીલા જેવી ફીલિંગ આવે. બીજું જવું થાય છે. હાલો ઉપાડો અલ્ટોન ડિઝાયર 2 એમને મોય ડુંગરામાં નાખવાનું. ડુંગરા ઠેકાડે નીકળવા. આવું કઈક ઉપર મંદિર છે. દર્શન કરી લીધું છે માતાજીના. અહીંયા ઉપર મંદિર છે ને દર્શન કરી લીધા છે. હવે પાછા આપણે જઈએ છીએ. આપણી 2 ગાડી પડી કાંઈ. તો મિત્રો અત્યારે અમે ભગુડા મંદિરેથી ઘર જવા નીકળી ગયા છીએ. બધો હજી મવા પહોંચવા આવ્યા છીએ. અમારા એક સતીશભાઈનો અહીંયા બર્થડે છે. સતીશભાઈને બધા હેપી બર્થડે કહી દો. બતાવી દો ભાઈ કેમેરામેન. જો આ સતીશભાઈ છે એની ઇન્સ્ટાગ્રામની આઈડી છે સતીશ 8. બધા ફોલો કરી લેજો ને હેપી બર્થડે કહી દેજો બધે. હા ચાલો મિત્રો તો રાજુલા જઈને આપણે મળીએ. એ નાસ્તો કરે એ ભાઈ. નાસ્તો કરવા હાટુ અહીં ઊભા રહ્યા છીએ પેટ્રોલ પંપે. હવે રે 2 ગાડીઓ પડી છે. અમારા અજ્જુભાઈ ને અહીંથી કપડા લેવાના છે એટલે મવા 2 થોડીક વાર ખોટી થયા છીએ 2 જણા. બરોબર લીપ બંધ છે પણ ચડી જ જવાનું સીધું. અજ્જુભાઈ ને કપડા લેવા છે એટલે થોડીક વાર ખોટા છે. આ હું માફિયામાંથી લેવાના છે ભાઈ અજ્જુભાઈ ને. કાંઈ વાંધો નહીં. હાલો દેવડાવી દઈએ કપડા. બીજું શું કપડા લેવાના છે. બંધ થઈ ગયું? બંધ છે. હાલો મેં ન કીધું તને બંધ છે એ પૂરું. હવે શું પથારી ફરી જ જાય ને? મેં તો નહોતું કીધું બંધ છે. રવિવાર હોય એટલે બંધ જ હોય. પછી ત્યાં કઈ હોય નહીં બીજું. હાલો તે પાછા. હવે જો હવે કાંઈ નથી લેવાના ભાઈ. બંધ છે દુકાન. પહોંચી ગયા છીએ રાજુલા. અને રાજુલા અત્યારે ગામમાં રવિવાર હતો એટલે બહાર નીકળ્યા હતા આટો મારવા. રાજુલા પહોંચી ગયા છીએ. હવે આપણે ક્યાં જવાનું છે ભાઈ? જમવા. ક્યારે જવાનું છે? 10 વાગે. પાકું છે ને? કાંઈ વાંધો નહીં. જો આ રાજુલાનો અમારો નજારો જો.